નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સોશિયલ મીડિયા પર એક પાર્ટી ઉદ્ભવી અને જેણે હાહાકાર મચાવ્યો છે અને એ છે કોકરોચ જનતા પાર્ટી, જેના ફોલોઅર્સ ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધારે. ઝેન્ઝી સ્વરૂપે 1 કરોડ કોકરોચ ફોલોઅર્સ ભેગા થઈ ગયા. યુવાનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે સીજેઆઈના નિવેદન બાદ, અને તેઓ ફોલો કરી રહ્યા છે એક કોકરોચ જનતા પાર્ટીને. જો કે અંતે અકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. કોકરોચ જનતા પાર્ટીના નામે જુદા જુદા 3 ટ્રેડમાર્ક રજીસ્ટર કરવા અરજી, એકમાં નામ ઉપરાંત સિમ્બોલ મેળવવા પણ દાવો કરાયો છે. કોકરોચ પાર્ટીના અભિજીતે કોકરોચ ઇઝ બેક નામથી નવું એકાઉન્ટ બનાવ્યું. દુનિયાભરના 1,71,000 નાગરિકોએ બ્રિટન છોડી દીધું. યુકેમાંથી 1 વર્ષમાં 75,000 ભારતીયોએ હિજરત કરી. બ્રિટનમાં સ્ટુડન્ટ કે વર્ક વિઝા લઈને જવાનું 1 જ વર્ષમાં 47% ઘટી ગયું છે. સરકારે વિઝા પોલિસી આખરી બનાવી અને તેની આ અસર જોવા મળી રહી છે. ઈરાન યુદ્ધ મુદ્દે ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે મતભેદો વધ્યા છે. ફોન પર ચકમક જરી. ઈરાન સાથે સમાધાનનો માર્ગ અપનાવીને ઘણી મોટી ભૂલ કરી રહ્યા છો, ટ્રમ્પને નેતન્યાહુની ચેતવણી. ચીને સમુદ્રની અંદર 2000 સર્વર્સ સાથે એઆઈ ડેટા સેન્ટર બનાવ્યું છે. દર વર્ષે કરોડો યુનિટ્સ વીજળીની, જેનાથી બચત થશે. ખંડાલા ઘાટમાં તરસ્યા વાંદરાએ પાણી પીવા માટે એક બસ અટકાવી દીધી. વિદર્ભમાં આગ ઓકતી ગરમીમાં દયનીય હાલત ફક્ત મનુષ્યોની નહીં પરંતુ પ્રાણીઓની પણ થઈ રહી છે. અમેરિકનોને છેતરતા ભારતના કોલ સેન્ટર્સ એફબીઆઈએ બંધ કર્યા. 5ને ઝડપી પાડ્યા છે. 2 અમેરિકનો જ ફ્રોડ કરનારા ભારતીયોને સર્વિસ આપતા હતા. ઇબોલાના લીધે ભારત આફ્રિકા વચ્ચેની શિખર પરિષદ રદ કરવામાં આવી છે. પંચ કેદારમાં સામેલ મધ્ય મહેશ્વરનો અદ્ભુત નજારો, જેની તસવીર સામે આવી છે. ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. લક્ષ્મીપુરાની શ્રીકુંજ ગ્રીન સોસાયટીમાં બનાવ બન્યો હતો. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં 100થી વધુ કાયમી અધ્યાપકોને પ્રમોશન બાદ હજી સત્તાવાર હોદ્દા નથી મળ્યા. વિધવાએ કહ્યું, તું મને નહીં મળે તો ઘેર આવી પત્ની અને બાળકોને કહી દઈશ. 45 વર્ષની વિધવા અને 30 વર્ષના પરિણીત યુવાનનો પ્રેમ પ્રકરણ, અને જેનો અંત લોહિયાળ બન્યો. પતિની હત્યામાં સંડોવાયેલી પત્નીની જામીનની અરજી નામંજૂર કરાઈ છે. ટેન્ડર કમિટીની પ્રણાલિકા તૂટી. સિટી એન્જિનિયરના સ્થાને ચીફ એકાઉન્ટન્ટને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્વેલર્સ પેટ્રોલ પંપ પર લૂંટ કરી ડર ફેલાવતી એમપીની વસુનિયા ગેંગ. વાઘોડિયાની લૂંટના આંતરરાજ્ય ગેંગના આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે. ઝડપાયેલા બંને લૂંટારુઓ સામે આર્મ્સ એક્ટ, મારામારી, લૂંટ સહિતના અનેક ગુનાઓ દાખલ. અન્ય 4 હજુ ફરાર છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. કોરોના ખતમ થયું, ટેસ્ટ બંધ, છતાંય સરકારી લેબના 6 સ્ટાફને વર્ષે 18 લાખનો પગાર ચૂકવવામાં આવે છે. જસદણ સરકારી હોસ્પિટલની ઘોસ્ટ લેબ. ચોપડે સ્ટાફ બતાવી ફંડની બારોબાર કટકી થઈ જાય છે. દિલ્હીમાં રાતનો પારો 31.9 ડિગ્રીએ પહોંચ્યો છે. 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. દિલ્હીમાં ખૂબ ગરમી પડી રહી છે. હવે વાલીઓનો વારો આવ્યો છે. પુત્ર માટે પેપર ખરીદવાના આરોપમાં મહારાષ્ટ્રથી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. પુલવામાના માસ્ટરમાઇન્ડ હમઝાને પીઓકેમાં હુમલાખોરે ઠાર કર્યો. રોકડનું ચલણ 11.5% વધીને રેકોર્ડ 42.86 લાખ કરોડ થયું છે. દેશમાં એપ્રિલમાં 42 દવાના સેમ્પલ ટેસ્ટ દરમિયાન ફેલ થયા. સેબીનો પ્રસ્તાવ, સેલરીનો એક હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સમાં રૂપમાં પણ આપી શકે છે કંપનીઓ. ઉત્તરાખંડની વાત કરીએ તો રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનમાં ફસાયેલા 10,450 તીર્થયાત્રીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ડીઝલની અછતની બુમરાણ વચ્ચે કેન્દ્રીય સચિવ દાવો કરી રહ્યા છે કે ભાવમાં અંતરના કારણે જથ્થાબંધ ડીઝલ ખરીદવા ધસારો થઈ રહ્યો છે. દેશમાં પૂરતો પુરવઠો છે. ગુજરાતમાં વર્ષ 2032માં માત્ર 1.5 વર્ષ માટે સરકાર રચાશે. 2034માં ફરી ચૂંટણી યોજાશે. વન નેશન વન ઇલેક્શન માટે રચાયેલી સમિતિના અધ્યક્ષે આ મામલે સ્પષ્ટતા કરી છે. રૂપિયો બચાવવા 2 સપ્તાહમાં ઉપાય કરાશે. દેશમાં સતત ચોથા દિવસે રેકોર્ડ બ્રેક વીજ વપરાશ થઈ રહ્યો છે. રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, ને તેના કારણે વીજ માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્લેકલિસ્ટેડ એજન્સીનું પેમેન્ટ રોકીને પેનલ્ટી કરવામાં આવશે. માર્કશીટનું કામ પૂર્ણ કરવું પડશે, અગ્ર સચિવનું કહેવું છે. પશ્ચિમ બંગાળના મદ્રેસાઓમાં પણ વંદે માતરમ ફરજિયાત કરાયું છે. ઇબોલાના કારણે એર ફ્રાન્સની ફ્લાઇટ ડાયવર્ટ થઈ ગઈ. ભારત અને આફ્રિકા સમિટ પણ સ્થગિત થઈ છે. યુપીની વાત કરીએ તો યુનિવર્સિટી અને કોલેજમાં હવે યુનિફોર્મ પહેરવો પડશે. આ ફરજિયાત કરવામાં આવ્યું છે. સાબરમતી જોધપુર સુપરફાસ્ટ ટ્રેન હવે જેસલમેર સુધી દોડશે. અન્ય ટ્રેન કરતાં ભાડું 10 થી 15 રૂપિયા ઓછું અને 20 મિનિટનો સમય પણ બચી જશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડનો પીઓકેમાં ખાત્મો કરી દેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીનો સપાટો. સ્થાપનના માત્ર 5 જ દિવસમાં સીજેપીના 1.56 કરોડ ફોલોઅર્સ. ઇન્સ્ટાગ્રામ પર સર્જાયો નવો ઇતિહાસ. નેટિઝન્સ પણ ચોંકી ગયા. ભાજપના 87 લાખ, કોંગ્રેસના 1.33 કરોડ, પણ સીજેપીએ વટાવ્યો 1.56 કરોડનો આંકડો. કોકરોચ ઇઝ બેકની એક પોસ્ટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ. ભારતના રાજકીય ડિજિટલ સ્પેસમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી ગ્રોથ થઈ રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટીનું એક્સ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. થોડા સમયમાં નવું એકાઉન્ટ બની ગયું. રૂપિયાના ઘસારા અને વેપાર ખાધ વચ્ચે સરકાર એક્શનમાં આવી છે. આર્થિક કટોકટી ટાળવા કેટલાક કડક પગલાઓ વિચારણા હેઠળ હોવાનો પિયુષ ગોયલે સંકેત કર્યો છે. 5 દેશોના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કયા દેશના નેતાઓને શું ભેટ આપી, તેના વિશે વાત કરીએ તો ઇટલીમાં તેમણે બ્રહ્મપુત્ર ખીણનું દુર્લભ મુગા સિલ્ક સ્ટોલ અને મેલોડી ટોફીનું પેકેટ ઇટલીના પ્રધાનમંત્રીને ગિફ્ટ કર્યું છે. યુએઈમાં જ્યારે પ્રધાનમંત્રી ગયા હતા ત્યારે કચ્છનું પ્રખ્યાત રોગન પેઇન્ટિંગ તેમણે ગિફ્ટ કર્યું છે. જીઆઈ ટેગવાળી કેસર કેરી અને મેઘાલયના અનાનસ ગિફ્ટ કર્યા છે. નેધરલેન્ડની વાત કરીએ તો વડાપ્રધાન ત્યારે જ્યાં પહોંચ્યા ત્યારે માછલીની આકૃતિવાળું મધુબની પેઇન્ટિંગ તેઓએ ગિફ્ટ કર્યું છે. એ સિવાય ઘણી બધી જગ્યાઓ પર પ્રધાનમંત્રી ગયા હતા. ભારતના કોલ સેન્ટર નેટવર્ક પર એફબીઆઈ ત્રાટકી અને કાર્યવાહી કરી છે. બેંગ્લુરુ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનનું જોખમી લેન્ડિંગ કરવું પડ્યું. કોંગ્રેસ ટીવીકે સરકારમાં જોડાઈ ગઈ છે. વિજય વધુ 23 મંત્રીઓનો સમાવેશ કરીને કેબિનેટનો વિસ્તાર કર્યો છે. ભારતીય રાજકારણમાં 20 વર્ષ સુધી રહેશે ભારતીય જનતા પાર્ટીનો દબદબો. પોલસ્ટર પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો. 1977 પહેલાના કોંગ્રેસના શાસન સાથે સરખામણી કરતા કહ્યું કે 20 વર્ષનું ચક્ર અત્યારે પણ ચાલવાનું છે. મસ્કની સ્પેસ એક્સ લાવશે ઇતિહાસનો સૌથી મોટો આઈપીઓ. નવા મંત્રીઓની શપથવિધિમાં પણ તમિલ રાજ્ય ગીત છેલ્લે વગાડાતા વિવાદ થયો. તમિલનાડુના મંત્રીમંડળમાં ઉમેરાયેલા મંત્રીઓની શપથવિધિના સમારંભમાં પણ આ ગીત વંદે માતરમ અને રાષ્ટ્રગીત પછી વગાડવામાં આવ્યું. પૂંચમાંથી ચાઇનીઝ પિસ્તોલ અને ડ્રગ્સની બેગ જપ્ત થઈ છે. ઇબોલા વાયરસનો ફફડાટ ચારે તરફ ફેલાયો છે. નવી દિલ્હીમાં યોજાનારી ભારત આફ્રિકા ફોરમ સમિટ જેના કારણે મોકૂફ રાખવી પડી છે. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવનાર લિકર કિંગ લાલુ સિંધીની ધરપકડ થઈ ગઈ છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. રૂપિયાના રક્ષણ માટે સરકારનો માસ્ટર પ્લાન. રેપો રેટ વધે તેવા સંકેત. રૂપિયો ડોલરની સામે ઐતિહાસિક નીચલા સ્તરેથી ગગડીને પ્રતિ ડોલર આશરે 97ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. રૂપિયાને મજબૂત કરવા આરબીઆઈ મોંઘવારીનો ડોઝ પ્રજાને આપશે. સવાલ છે, જોઈએ શું થાય છે. સરકારના ખાતામાં 3.5 લાખ કરોડ આરબીઆઈ જમા કરાવશે. પેટ્રોલ ડીઝલ હજુ મોંઘા થશે. રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી હજુ વધતી જશે. હમઝા બુરહાનને અજાણ્યા શખ્સોએ ગોળી મારી અને મોતને ઘાટ ઉતારી દીધો. 11 મહિના પછી વડાપ્રધાન મોદીની મંત્રીમંડળ સાથે બેઠક. મારુતિ સુઝુકીની ગાડીઓમાં 30,000 સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં વન નેશન વન ઇલેક્શનનો 2029માં અમલ થાય તો ફરી ચૂંટણી 7 વર્ષે 2034માં યોજાશે તેવું અધ્યક્ષનું કહેવું છે. હજયાત્રાના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે થનારું વિશ્વયુદ્ધ ટળ્યું છે. ટ્રમ્પ હુમલો કરવા નિર્ણય લેવાના હતા. ટ્રમ્પે સાઉદી અને યુએઈની વાત માની છે. સ્માર્ટ સિટીના જેલ રોડ પર ગટરના પાણી ઉભરાયા. અહીં સરકારી કચેરીની બહાર જ તંત્રની ઢીલી નીતિ અને જે મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર થાય છે કામગીરી કરવામાં, તેની પોલ ખુલ્લી પડી છે. શહેરના મંગળ બજારમાં પેવર બ્લોકની કામગીરી માટે ખાડા ખોદવામાં આવ્યા છે, જેના કારણે વેપારીઓને ખૂબ હાલાકી પડી રહી છે. વેપારીઓએ રોષ ઠાલવ્યો છે. અજાણી મહિલાના કંકાલ કેસમાં આરોપી પ્રેમી ઝડપાયો છે. 30 વર્ષના પ્રેમીને વિધવા મહિલા સાથે પ્રેમ હતો અને ઘર સુધી મહિલા ન પહોંચી જાય એટલે મહિલાને તેણે મોતને ઘાટ ઉતારી હતી. પ્રેમીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મોબાઈલ હેંગ કરી વડોદરાના યુવકના ખાતામાંથી 20,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં પોલીસે ધ કન્ટેનર પાર્ક સામે ગુનો દાખલ કર્યો છે. મોડી રાત્રે છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ થતાં સારવાર વેળાએ જ દમ તોડ્યો. વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીનું મોત થયું છે. ઘરમાં એકલી ભાભી પાસે બેભત્સ માંગણી કરીને જેઠ દ્વારા અડપલા કરવામાં આવ્યા. જાંબુઆ વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે. જાણ કર્યા વિના જ વીજ મીટર બદલી દેવામાં આવ્યા, જેના કારણે શહેરના તરસાલી વિસ્તારની સોસાયટીના લોકોએ ભારે હોબાળો કર્યો. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ધગધગતું ઉત્તર પ્રદેશ. ગરમીનો પારો 50 વટાવે તેવી શક્યતા છે. યુપીના બાંદામાં સતત બીજા દિવસે 48.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. યુપી, એમપી, હરિયાણામાં ઇજિપ્ત અને સાઉદી જેવી ભીષણ ગરમી પડી રહી છે. પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા ઠાર થયો છે. ડોક્ટર તરીકે મશહૂર હમઝાને મુઝફ્ફરાબાદ નજીક ગીચ જંગલ વિસ્તારમાં અજ્ઞાત હુમલાખોરોએ ગોળીઓથી વીંધી નાખ્યો.
સ્થળ પર જ મોત નીપજ્યું. હવે મુંબઈના વરસાદ પર પણ સટ્ટો રમાશે. દરેક ટીપાનો સોદો થશે. સોના, ચાંદી અને શેરોની જેમ વરસાદના દરેક ટીપાની કોમોડિટીની જેમ ખરીદ વેચ થશે. ડીઆરઆઈએ 120 કરોડની 3 લાખ ઈ સિગારેટ જપ્ત કરી છે. ચીનથી ફર્નિચર, મેટલ, ચેર પાર્ટ્સમાં છુપાવીને આ ઈ સિગારેટ આયાત કરવામાં આવી હતી. યુએસના વૃદ્ધો સાથે કરોડો ડોલરની ઠગાઈ થઈ. એફબીઆઈએ ભારત સ્થિત કોલ સેન્ટર બંધ કર્યું. 5 ભારતીયો દોષિત ઠર્યા છે. ભાજપનો દબદબો હજુ 20 વર્ષ રહેશે તેવું પોલસ્ટર પ્રદીપ ગુપ્તાનું કહેવું છે. યુરેનિયમનો જથ્થો વિદેશ મોકલવા ઈરાનનો ઇનકાર. પરમાણુ સમજૂતી મુદ્દે પેચ હજુ લંબાઈ રહ્યો છે. ગુજરાતમાં ટાઈગરના રૂપમાં દુલ્હો તૈયાર છે. અમને દુલ્હનનો ઇંતજાર છે. ગુજરાતમાં વસતા વાઘ માટે વાઘણ લાવવાની તૈયારી કરવામાં આવી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નિરાધાર બનેલા બાળકોના સહારે બાળ કલ્યાણ સમિતિ આવી છે. અમદાવાદ ઇન્ટરસિટી હવે 20 જૂન સુધી બાજવાથી ઉપડશે. ટ્રેનોના પ્રસ્થાનને અસ્થાયી રૂપે વિશ્વામિત્રી, બાજવા અને છાયાપુરી સ્ટેશનો પર વાળવામાં આવ્યા છે. શહેરમાં ઠેર ઠેર અખાદ્ય કેરી અને શેરડીના રસનું ધૂમ વેચાણ. ફૂડ શાખાને નથી દેખાતું મોટો સવાલ છે. ચેકિંગ માટે 28 નમૂના લીધા અને 5 જગ્યાએથી 32,500નો દંડ વસૂલ કર્યો. માંજલપુર, શાણી, અકોટા સહિતના વિસ્તારોમાં વેચાણ પણ તંત્રની અદબ પલાઠીને મોઢે આંગળી એવું કહી શકાય. ખટંબા સ્થિત સર્વોદય સેવા મંડળ ટ્રસ્ટમાં 3.22 કરોડની ઉચાપત, 15 સામે એફઆઈઆર થઈ છે. સ્ટેટ બેંકમાં 25 અને 26મી મેની હડતાલ નિવારવા માટે વાટાઘાટો થઈ રહી છે. ચૂંટણી તંત્રે તન્વી ગુપ્તાને 2 મતદાર ઓળખપત્ર મોકલાવ્યા. એક જ કવરમાં એક જ વ્યક્તિના અલગ નંબરના 2 કાર્ડ. એમએસ યુનિવર્સિટીની વેબસાઇટના અપડેટ અને મોનિટરિંગ કમિટીની રચના. ડિજિટલ પ્લેટફોર્મમાં જરૂરી સુધારા વધારા પણ કરવામાં આવશે. આદિવાસીઓને તાલિબાની સજા આપનારાઓને રાજકીય વગનું કવચ મળે છે. કરજણમાં સત્તા સામે લોકલ પોલીસ સરેન્ડર થઈ છે. કુંભારવાડા વિસ્તારની ઘટના. પતિની હત્યા કરનાર પત્નીના જામીન નામંજૂર થયા છે.